તો જમીનમાંથી સોનાનો પાક. આપણા ખેડૂત ભાઈઓ તો સારી રીતે જાણે જ છે કે પરંપરાગત ખેતીમાં કેટલી ચિંતાઓ હોય છે, ખરું ને? ક્યારેક વરસાદ ખેંચાઈ જાય, ક્યારેક પાક જ નિષ્ફળ જાય, અને પાક સારો ઉતરે તો બજારમાં ભાવ ન મળે. આ બધી ચિંતાઓનું શું? શું એનો કોઈ પક્કો ઉકેલ છે? હા, બિલકુલ છે. અને એ જ છે સોલાર ફાર્મિંગ. આ તફાવત જરા ધ્યાનથી જુઓ. એક બાજુ છે આપણી પરંપરાગત ખેતી, જ્યાં આવક ક્યારેય નક્કી નથી હોતી, પાક નિષ્ફળ જવાનો ડર હંમેશા રહે અને બજારના ભાવનું ટેન્શન તો માથા પર જ હોય. હવે બીજી બાજુ જુઓ, સોલાર ફાર્મિંગ. અહીં 25 વર્ષ સુધી આવક નિશ્ચિત છે, કોઈ નિષ્ફળતાનો સવાલ જ નથી, અને ભાવ પણ સરકાર સાથે પહેલેથી જ નક્કી. આને કહેવાય મનની શાંતિ. તો આ વીજળીની ખેતી આખરે છે શું? ઘણા લોકોને લાગશે કે આ બહુ અઘરું હશે, પણ એવું જરાય નથી. મારા ખેડૂત ભાઈઓ, તમારા માટે સમજવું બહુ જ સહેલું છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી, એકદમ સીધું સાદું ગણિત છે. એકદમ સાદી ભાષામાં કહું તો જેમ આપણે ખેતરમાં કપાસ, મગફળી કે ઘઉં ઉગાડીએ છીએ, બસ એ જ રીતે આપણી જમીન પર સોલાર પેનલો લગાવીને વીજળીનો પાક ઉગાડવાનો છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ પાક ખરીદનાર બીજું કોઈ નહીં પણ સીધી જ સરકાર છે. એટલે કે પાક વેચાશે કે નહીં એની કોઈ ચિંતા જ કરવાની નથી. હવે મનમાં સવાલ થાય કે આ બધું ગુજરાતમાં જ કેમ આટલું ફાયદાકારક છે? તો મિત્રો, કારણ કે અહીં કુદરત અને સરકાર બંને આપણી સાથે છે. એક તો ગુજરાતમાં વર્ષના 300થી વધુ દિવસ ભરપૂર તડકો મળે છે, અને બીજું ગુજરાત સરકારની એક ખાસ સોલર પોલિસી છે, જેમાં સરકાર પોતે તમારી પાસેથી વીજળી ખરીદવાનો 25 વર્ષનો પાક્કો કરાર કરે છે. આને પીપીએ કહેવાય છે. એક વાત બરાબર સમજી લેજો, આ કોઈ હવામાં કરેલી વાત નથી કે કોઈ ટૂંકા ગાળાનો જુગાર નથી. આની પાછળ ગુજરાત સરકાર મજબૂતાઈથી ઊભી છે. આ એક એવો સુરક્ષિત બિઝનેસ છે જેમાં સરકારનું સમર્થન છે, અને એટલે જ આ તમારા ભવિષ્યને પણ સુરક્ષિત બનાવે છે. અને આ સરકારી સુરક્ષા મળે કેવી રીતે? જુઓ, એના ફક્ત 3 જ સરળ પગલાં છે. પહેલું પગલું, તમારે ગુજરાત સરકારની સોલાર પોલિસીમાં અરજી કરવાની. બીજું પગલું, સરકારની જે વીજળી કંપની છે એની સાથે 25 વર્ષનો પાક્કો કરાર કરવાનો. અને બસ, ત્રીજું પગલું, દર મહિને તમારા ખાતામાં નક્કી કરેલા પૈસા આવવાનું શરૂ. કેટલું સરળ છે! આ વાત વારંવાર યાદ રાખજો. આ એક એવો પાક છે જે ક્યારેય નિષ્ફળ નથી જતો, અને એવો વેપાર છે જેનો ભાવ ક્યારેય ઘટતો નથી. સાચું કહું તો આ તો આવનારી પેઢીઓ માટે બનાવેલી એક પાક્કી મિલકત છે. ચાલો, હવે એ વાત પર આવીએ જે કદાચ બધાના મનમાં હશે, પૈસાની વાત. કે ભાઈ આ બધું સારું છે, પણ ખર્ચ કેટલો અને કમાણી કેટલી? કોઈપણ ધંધામાં આ ગણિત તો સમજવું જ પડે. તો ચાલો, કોઈ આડીઓડી વાત કર્યા વગર સીધા આંકડા જ જોઈએ. હા, શરૂઆતનું રોકાણ મોટું છે. 1 મેગાવોટનો સોલાર પ્લાન્ટ લગાવવા માટે અંદાજે 4 થી 5 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. હવે આ આંકડો સાંભળીને ગભરાવવાની જરાય જરૂર નથી, કેમ કે આ સરકારી સમર્થનવાળી યોજના છે, એટલે તમને આસાનીથી બેંક લોન પણ મળી જાય છે. અને આ 1 મેગાવોટના પ્લાન્ટ માટે તમારે લગભગ 4 થી 5 એકર જેટલી જમીનની જરૂર પડે. જો તમારી પાસે આટલી બિનઉપજાઉ કે ઓછી ઉપજ આપતી જમીન પડી હોય તો સમજો કે આ તમારા માટે જ તક છે. તો હવે વાત કરીએ કમાણીની. આટલો ખર્ચ કર્યા પછી વળતર શું? તો સાંભળો, દર મહિને, જી હા, દર મહિને તમારા ખાતામાં 12 થી 15 લાખ રૂપિયાની ગેરંટીડ આવક આવી શકે છે. એટલે કે રોજની કમાણી લગભગ 50,000 રૂપિયા. અને આ તો થઈ મહિનાની વાત. જો આપણે આખા વર્ષનો હિસાબ કરીએ તો આ આંકડો લગભગ 1.5 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. હવે તમે જ કહો, આટલી મોટી અને પાક્કી આવક પરંપરાગત ખેતીમાંથી મેળવવી શક્ય છે? આ આંકડા જ આ બિઝનેસની તાકાત છે. તો આ બધી વાતો અને આંકડાઓનો આપણા ખેડૂત ભાઈઓ માટે સીધો સાધો મતલબ શું? ચાલો ફટાફટ આખી વાતનો સાર કાઢી લઈએ કે આમાંથી તમને સીધો શું ફાયદો થવાનો છે. જુઓ, ફાયદા એકદમ સ્પષ્ટ છે. પહેલું, 25 વર્ષની ફિક્સ ઇન્કમ. બીજું, વરસાદ ઓછો પડે કે વધારે પાક બગડવાની કોઈ ચિંતા જ નહીં. ત્રીજું, બજારમાં ગમે તેટલા ભાવ ઉપર નીચે થાય, તમારે કોઈ ટેન્શન લેવાનું નથી. અને ચોથું, સૌથી અગત્યનું, ઓછી મહેનતે ઘણું બધું વળતર. હવે છેલ્લે એક સવાલ, જરા શાંતિથી વિચારજો. શું તમે તમારા સંતાનો અને એમની આવનારી પેઢી માટે એક એવું સુરક્ષિત ભવિષ્ય બનાવવા માંગો છો જ્યાં પૈસાની ચિંતા ન હોય? જો તમારો જવાબ હા હોય,
તો મિત્રો, આ સોલાર ફાર્મિંગનો બિઝનેસ તમારા માટે એક સોનેરી તકથી જરાય ઓછો નથી. આ તકને બરાબર ઓળખજો અને તેના પર ગંભીરતાથી વિચાર જરૂર કરજો. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો અમારા આ પ્રયત્નને પ્રોત્સાહન આપવા માટે એક લાઇક તો બને જ છે. અને હા, આ જરૂરી માહિતીને તમારા મિત્રો અને બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવા માટે શેર કરવાનું ભૂલતા નહીં. જ્ઞાન વહેંચવાથી વધે છે. જો તમારા મનમાં હજુ પણ કોઈ સવાલ હોય, કોઈ શંકા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અમે તમારા દરેક સવાલનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. આભાર.